કથાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આવો ભેગા મળીને ઓખારણનું મહિમાગાન કરીએ. કડવું 56. ગેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ જાણે નગરના લોક. તું જાણે પીવું એકલા હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીવું એકલા કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. આવું કહીને જોયું ગદા નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા તો દ્વારિકા મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે નહીં હાથ હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડી અનિરુદ્ધ દેજો આશીર્વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમન વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો તે વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે વધે શાનું હથિયાર નથી કોઈ એક, જોદ્ધા જાજા શોર કરે છે ત્યાં કરવો કેમ વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈ કાઢી આપી બહાર, સ્વામીના કર્મા આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં ધાય, 4 લોક જોદ્ધા તરવરિયાથી સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં બાણ. આવતા બાણ એકઠા કરી પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે આણ સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણી વાર, રણકારા કરતી આવી કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં રાખ થાવ, હું તમારા કાજે આવી મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કંઈ ન સૂજે આવ્યા રાય પાસ, બાણાસુર શું બેસી રહ્યો કટક થયું નાશ. જોદ્ધા સૌ નાશ થયા હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા બળ તણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તંબુર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુદગર ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદા ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે તો કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા પડ્યા પૃથ્વીમાં. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધર્ણ, જોદ્ધાને આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ચાલ્યા વળતી કેશ, કોઈને અડબોથ મૂકી કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે. આમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરી ગયો માળિયામાં. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કાંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈ ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાયું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળિયામાં જઈ જોદ્ધાએ સભામાં સંભળાયું, કૌભાંડને ચડ્યો કાળ. જુગ જીત્યું પણ કંઈ નવ દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળ. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળ. સૌ સેનેનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું બાળ, 10 લાખનો દાટ જ વાળ્યો હજી વઢવાની ચાલ. કહો પ્રધાન શ્રી વલે થશે બાણ પડ્યો ઝંઝાળ, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળ. વિખ્યારે વળગો તે અળગો નહીં થાય જેમ માખી મધજાળ. બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળ, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળ. સિંહપણું વેરાઈ ગયું થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ,
એક ભોંગળે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોંગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછ્યો, અહંકારે તું થયો અંધ. અહંકારે લંકા ગઈ, રામે માર્યો દશસ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી શું સંજોગ. 26 નારી પરહરી, માટે ભોગવે છે રોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ. વાંક કોઈનો કહાડીએ નહીં, ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરી, બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાં. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું, થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં ના અઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરો બોલ્યું તારું નામ. રાય પેલા મેં તને પ્રીછ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, છોકરો વાળ્યો છે. વચન એવું સાંભળી રાયની ગઈ છે સુધને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે સાંભળતું રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરતું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં કેટલું કામ. શોણિતપુરના સુભટ કોરા, શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ સાર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યો, કીધો સૌ શણગાર. સૈન્ય સઘળી સજ્જ કરી, તેનો શોભાનો નહીં પાર. મહા મોટો ગજ, ગિરિવર સરખો, મદગડિત કહેવાય. હીરા માણેક રત્નજડિત અંબાડી, તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશી સોમવંશી પાખોરિયા કે કાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગમતા ના આવે પાર. અનેક પાલખી ઊંથ રટની, તેને સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જડ્યા મણેક અપાર. મેઘાડંબર છત્રધણી, થયો મંત્રી અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાયોના સૂર. સૈન્ય સગળું પરવડ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો રહ્યો, ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેળી આંગળીથી જ્વાલા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એની પેર મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા એવા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હુંકારો તો કીધો. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉંચકી દંડવત કીધો. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે, બલિયા શું વળતા બીજે. એ ઘણા તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુમાળા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગ અને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પેલું મસ્તક મારું છે દો સ્વામી, પછી અસુરને ભેદો. તમારો દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળ્યું લઈ વિધી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે મેરુ વાળે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત કરડી, શેદ આવો છો મૂછો મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયોઠા. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય. ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દેફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો જાણે વેંઢળ. હાકે વાઘન માંડે કાન, તો જાણવો નિશ્ચય શાન. ઘરમાં જોધો રહે કો પેસી, ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખાને અળગી કીધી, ગાજ્યો અને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે તો મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકાર. નાખે દૈત્ય ખાંડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોંગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એક વારે. બહુ છૂટ્યા આયુધ ધારા રહી છે વરસી.
છૂટે પરિત આયુધ ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી મારને ગોળા. બોલે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ, હાકે હસ્તીને પાડે સુસ્વાટ, રથ ચક્ર વાજે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી દોયલો નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને જીક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભંગોળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા બચોબચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કરી ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્ર લેખાએ રત્ન આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધને દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજીઓને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે શસ્ત્ર હાથ. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી એવા બળિયા, સાથે બાત, બાત કેમ ભીડો, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે, એકરડા અસુરના મુખે રખે તમે જાતા રે. ઓ ગજ આવે બળવંત, દંત કહેશો કેમ સહેશો રે. અસુર અવર્ણ ધાય, તણાયા જાસો રે, એવું જાણીને ઓસરીએ ન કીજે ક્રોધ રે. એકલડાને આશરો, શાનો માનો પ્રતિબોધ રે. ધીરા થાવ ન ધાવ, વઢો તો ફાંસુ રે. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. મને દિવસ લાગે છે ઝાંખો રે, ભોંગળ હેઠી નાખો રે. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. તમો મૂચ દેહલડીના હંસ, મૂકોને જુદ્ધ રે. પાછા વળો લાગુ પાય, માનો મારી બુદ્ધ રે. ઘેલી દિશે છે તરુણી, આશુ ટેવ રે. અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે. આવ્યો બાણ ભૂપાળ, તેને હું મારું, એના છેદ હાથ હજારું. દળ સહારું દૈત્યનું, અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ. અંત આપણો આવ્યો, હવે નાઠે આળે. નાઠે આવે આળ, નવ કીજે આવા વાદ, કહે પ્રેમાનંદ ઓખાબાઈને, અનિરુદ્ધે કર્યો સાદ રે. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આવતીકાલે ફરીથી ઓખાહરણના કડવાનો લાભ લઈશું. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.